દર્શક મિત્રો નમસ્કાર. બાયસેગના ઇતિહાસ વિશે કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા શ્રી હેમંતભાઈ દવે ઉપસ્થિત છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હેમંતભાઈનો ટૂંકો પરિચય આપણે મેળવી લઈએ. હેમંતભાઈએ MA અને PhDની ડિગ્રીઓ હાંસલ કરી છે. પુરાતત્વમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને ભારતીય જ્ઞાન મીમાંસા એ એમનો PhDનો વિષય રહેલો છે. હેમંતભાઈ નાની ઉંમરમાં લગભગ 23 જેટલા સંશોધન લેખો એમને વિવિધ સામયિકોમાં લખ્યા છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય, ભાષાશાસ્ત્ર, ફિલસૂફી, ઇતિહાસ અને પુરાતત્વ વગેરે એમના રસના વિષયો રહ્યા છે. આજે આપણી સાથે વાત કરવા માટે હેમંતભાઈ ઉપસ્થિત છે. આજનો આપણો ટોપિક છે દ્વારકાનું પુરાતત્વીય મહત્વ. તો હેમંતભાઈ સાથે આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. હેમંતભાઈ, સૌથી પહેલા આપણે એ મુદ્દાની વાત કરીએ કે દ્વારકા જે છે પુરાતત્વ સાથે સંકળાયેલો વિષય છે. તો પુરાતત્વની વ્યાખ્યા અમારા દર્શક મિત્રોને બતાવો. એટલે સામાન્ય રીતે આપણે જે ઇતિહાસની રચના કરીએ છીએ એ મોટે ભાગે જે લેખિત પુરાવા હોય એના આધારે આપણે રચના કરતા હોઈએ, એટલે કોઈ લખાણ મળ્યું હોય એના આધારે. પરંતુ હંમેશા બધા જ કિસ્સાઓમાં માત્ર લેખિત પુરાવાઓના આધારે જ ઇતિહાસની પુનઃરચના કરી શકાય એવું હોતું નથી. અને પરિણામે લગભગ 19મી સદીના મધ્ય ભાગથી પુરાતત્વ એટલે અંગ્રેજીમાં જેને આર્કિયોલોજી કહેવામાં આવે છે તે વિદ્યાશાખાની શરૂઆત થઈ. આમાં મુખ્યત્વે જમીનની અંદર જે છુપાયેલા અવશેષો હોય છે, જે પહેલાંની પ્રજાએ વાપર્યા હોય અને પછી એનો કોઈ પણ કારણોસર એનો ત્યાગ કર્યો હોય, એ બધી વસ્તુઓ જમીનના પેટાળમાં છુપાયેલી હોય છે. તો તેને શોધી કાઢી અને એના અર્થઘટન દ્વારા, એ વસ્તુના ઉપયોગો દ્વારા આપણે ઇતિહાસની પુનઃરચના કરતા આવીએ છીએ. એટલે આ જે આખી વિદ્યાશાખા છે એ પુરાતત્વ તરીકે ઓળખાય છે. અરુણભાઈ, હેમંતભાઈ, બીજો પ્રશ્ન એ પણ થાય છે કે પુરાતત્વનું જે સંશોધન છે એ આડેધડ થતું નથી એમ, અને એક લાંબી આખી એક પ્રક્રિયા હોય છે એમ. તો કોઈ પણ પુરાતત્વનું જે સ્થળ છે, એની જે સાઇટ છે, એ કેવી રીતે નક્કી થાય છે? સામાન્ય રીતે કોઈ પણ ઠેકાણે જ્યાં આ પ્રકારનું પુરાતાત્વિક અવશેષો આપણને મળતા હોય, એ સામાન્ય રીતે ત્યાંની આજુબાજુની જે જનતા હોય એને ખ્યાલ હોય જ કે અહીંયા આ પ્રમાણે સમજો કે માટીના ઠેકરા મળી આવે છે, અથવા તો આ પ્રકારે પથ્થરના કોઈ શિલ્પ મળી આવે છે. તો એના આધારે આપણે ત્યાં ખોદકામ કરી શકીએ. બીજી વસ્તુ કે હમણાં નવા જે સંશોધનો થયા છે એ નવા સંશોધનોમાં ઉપગ્રહોની પણ મદદ લેવામાં આવે છે. એ સિવાય પણ જ્યાં ટીંબો હોય ત્યાંની જે માટી હોય છે એ સામાન્ય રીતે જે બીજી માટી હોય છે એના કરતાં ભિન્ન પ્રકારની હોય છે, અને પરિણામે ત્યાં જે છોડવાઓ અથવા તો જે વનસ્પતિ ઉગે છે એના પાંદડાનો રંગ પણ જુદા પ્રકારનો હોય છે. તો આવા બધાના આધારે, અથવા તો કોઈ કિસ્સામાં જેમ કે મોહેંજો-દડો હોય કે લોથલ હોય, તો એવા કિસ્સાઓમાં માટીનો મોટો ટેકરો બનતો હોય છે. તો આ ટેકરાના ઉપરથી પણ આપણને ખબર પડી શકે કે આ પુરાતાત્વિક સ્થળ છે કે નથી. હેમંતભાઈ, જદુનાથ સરકારનું એક વિધાન છે કે ઇતિહાસની સાધન સામગ્રીના સંદર્ભમાં ગુજરાત એ સૌથી સમૃદ્ધ પ્રદેશ છે એમ. આર્કિયોલોજીના સ્થળોની રીતે પણ આપણે જોઈએ તો ગુજરાતમાં અનેક સ્થળો આવેલા છે એમ. તો આ પુરાતત્વીય જે સંશોધનોનો આખો જે ઇતિહાસ છે, ખાસ કરીને 19મા સૈકામાં જે શરૂઆત થઈ, તો એની જરા એક ટૂંકી રૂપરેખા અમારા દર્શકોને આપો. આપણે ત્યાં સામાન્ય રીતે પુરાતત્વ એક વિષય તરીકે અંગ્રેજોએ, અથવા તો જે આપણે ત્યાં સંસ્થાનિક રાજ્ય હતું એના સમયગાળ દરમિયાન દાખલ કરવામાં આવ્યું. હવે આ જે સંશોધનો છે એ શરૂઆતના તબક્કામાં, દાખલા તરીકે વડોદરા અને આસપાસનો જે વિસ્તાર છે, અથવા તો સાબરમતી, અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે, એમાં રોબર્ટ બ્રુસ ફૂટે કેટલાક સંશોધનો કરેલા, પથ્થરકાલીન ઓજારો એ બધા તેણે શોધી કાઢેલા. એ પછી કઝિન્સ, બર્જેસ એ વગેરે લોકોએ જે પુરાતત્વ જે મંદિરો છે એ મંદિરો વિશે પણ એમણે ઘણા બધા સંશોધનો કર્યા. અને એ પછી આધુનિક સમયમાં મુખ્યત્વે હસમુખ ધીરજલાલ સાંકળિયાએ, અને એ પછી રાણા મહેતા અને એમના જે સાથી મિત્રો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, એ લોકોએ ઘણા બધા સંશોધનો કર્યા છે. તો એ બધા સંશોધનોને કારણે ગુજરાતનો લેખન કલા વિકસી એ પહેલાંનો ઘણો બધો ઇતિહાસ આપણી પાસે આવ્યો છે. તો એ એક આપણી મોટી ગુજરાતની ઉપલબ્ધિ કહી શકાય. હેમંતભાઈ, આપણે લેખન કળાના વિકાસ પહેલાનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસને જાણવા માટે પુરાતત્વના અવશેષો આપણને કામ લાગે છે એમ. તો એમાં કેટલો જૂનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે આપણને? જૂનો ઇતિહાસ તો માણસ જ્યારે પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો હતો ત્યાં સુધીના ઇતિહાસ આપણે ખેંચી લઈ જઈ શકીએ છીએ.
અને એ પછી પથ્થરોના ઓજાર પછી ધીમે ધીમે એણે ધાતુ વિદ્યાની શરૂઆત કરી અને પરિણામે તાંબાનો યુગ અથવા તો કાંસ્ય યુગ, એ પછી લોહ યુગ, અને એ પછી જેને આપણે ઇતિહાસ પ્રોપર એટલે કે જેમાં લેખન સામગ્રી મળતી હોય એ પ્રકારનો ઇતિહાસ આપણને મળે છે. એટલે છેક ગુજરાતનો ઇતિહાસ જે છે તે પથ્થર યુગ સુધી આપણે ખેંચી લઈ જઈ શકીએ છીએ. હવે આ પુરાતત્વના જે અવશેષો જુદી જુદી જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે, એને ઇતિહાસના જાણવાના માધ્યમ તરીકે એનું શું મહત્વ છે? હવે જે લેખિત દસ્તાવેજ છે એ સામાન્ય રીતે સમાજનો જે કહેવાતો ભદ્ર વર્ગ છે અથવા તો કહેવાતો જે ઉચ્ચ વર્ગ છે તેના પૂરતી જ લેખન કલા મર્યાદિત હતી, અને પરિણામે જે લેખિત સાધનો છે એની આ એક મોટી મર્યાદા છે કે એમાં સામાન્ય જનજીવન વિશે માહિતી હોતી નથી. એ જ રીતે રોજબરોજનું જે જીવન છે એના વિશે પણ એમાં માહિતી આપણને ઝાઝી જોવા મળતી નથી. જ્યારે પુરાતાત્વિક જે સાધનો છે એની મોટી ઉપલબ્ધિ એ છે કે પુરાતાત્વિક સાધનોને કારણે મનુષ્ય જૂના સમયમાં કેવા પ્રકારનું જીવન જીવતો હતો, એની ખોરાકની દાખલા તરીકે ઢબ કેવા પ્રકારની હતી, અથવા તો કેવા પ્રકારના મકાનોમાં એ રહેતો હતો, અથવા તો સમાજમાં વિભાજનો હોય, જેને આપણે ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા છે તો જ્ઞાતિના વિભાજનો જે છે તો એની, અથવા તો વર્ગ વિભાજન હોય તો આર્થિક જે પરિબળો હોય એના કારણે મકાનોના જે ફેરફાર આવે તેની, અથવા તો એ પ્રકારની બીજી ઘણી બધી બાબતો આપણને પુરાતાત્વિક સાધનોના આધારે જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન કે આમ તો હડપ્પી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણો આધારભૂત ઇતિહાસ શરૂ થાય છે, અને પુરાતત્વના અવશેષો એ પહેલા પણ મળ્યા છે. તો એનું કાળ નિર્ધારણ અથવા તો સમય એનો કેવી રીતે નક્કી કરવામાં આવે છે, એની જરા ટૂંકી એક રૂપરેખા અમારા દર્શકોને આપો. સામાન્ય રીતે પુરાતત્વમાં જે કાળ નિર્ધારણ કરવામાં આવે છે એની બે પદ્ધતિ છે. એક તો જેને આપણે સાપેક્ષ પદ્ધતિ કહીએ અથવા તો જેને રિલેટિવ ડેટિંગ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, તે કે અમુક પુરાતત્વમાં જુદા જુદા જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે જુદા જુદા સ્તર આપણને પ્રાપ્ત થતા હોય છે, અને એ સ્તરના આધારે અમુક સ્તર વધારે જૂનો છે અને અમુક સ્તર ઓછો જૂનો છે એવી આપણને જાણકારી મળે. એ સિવાય જે નિરપેક્ષ સમયાંકન છે અથવા તો એબ્સોલ્યુટ ડેટિંગ જે છે તે ઘણીવાર દાખલા તરીકે સિક્કો મળ્યો હોય કોઈનો તો એ રાજાના સમયકાલના અનુરૂપ આપણે કરી શકીએ, પણ જેમ જૂના સમયમાં જઈએ તેમ કાર્બન ડેટિંગ છે, કાર્બન 14 પદ્ધતિ છે, અથવા તો બીજી એ પ્રકારની પદ્ધતિઓ હોય છે, યુરેનિયમ ડેટિંગ હોય છે, અથવા તો થર્મોલ્યુમિનિસન્સ ડેટિંગ, એ ઘણી બધી વૈજ્ઞાનિક જુદી જુદી પદ્ધતિઓ હોય છે. એના આધારે આપણે આ જૂના જે પુરાતાત્વિક ઓજારો અથવા તો જે સાધનો મળે છે અવશેષો એનું આપણે સમયાંકન કરી શકીએ. હવે હેમંતભાઈ જરા અમારા દર્શક મિત્રોને પુરાતત્વના પ્રકારો વિશે જણાવો. પુરાતત્વના આમ જેમ જેમ સમય જતો ગયો, જેમ જેમ નવું જ્ઞાન આવતું ગયું તેમ તેમ એના પુરાતત્વના પ્રકારો પણ હવે પડવા માંડ્યા છે, અને ઘણી એમાંની વિદ્યાશાખા એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે પણ અસ્તિત્વમાં આવી છે. દાખલા તરીકે પુરાતત્વમાં એક તો પ્રી હિસ્ટોરિક આર્કિયોલોજી એટલે કે જેમાં લેખન કલાની શરૂઆત થઈ નહોતી એ પહેલાંનું પુરાતત્વ, અને બીજું જે છે તે હિસ્ટોરિકલ આર્કિયોલોજી. એ સિવાય પણ છેલ્લા કેટલાક સમયથી દાખલા તરીકે જલની અંદર જે સંસ્કૃતિઓ, દાખલા તરીકે આપણે જેના વિશે વાત કરવાના છીએ દ્વારિકાનું પુરાતાત્વિક મહત્વ, તો દ્વારિકા આપણે જાણીએ છીએ બધા તેમ કે સમુદ્રમાં ડૂબી ગઈ હતી. તો સમુદ્રમાંથી અવશેષો મળી શકે કે કેમ એની તપાસ આપણે કરીએ તો એ દાખલા તરીકે અંડર વોટર આર્કિયોલોજી અથવા તો જલ પુરાતત્વ એમ આપણે કહી શકીએ. જો એ સમુદ્રને લગતું હોય તો એને સામુદ્રી પુરાતત્વ અથવા અંગ્રેજીમાં કહીએ તો મેરીન આર્કિયોલોજી એને કહી શકાય. એ જ રીતે જહાજો કેવી રીતે બાંધવામાં આવતા હતા એની જો આપણે વાત કરતા હોઈએ તો એ નોટિકલ આર્કિયોલોજી તરીકે ઓળખાય છે. હવે આપણે જળ પુરાતત્વની વાત કરી, દ્વારકાની પણ વાત કરી, મહાભારત છે, હરિવંશ છે, રામાયણ છે, બધામાં એના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તો એ અનુશ્રુતિઓ જે છે એના આધારે કેવી રીતે દ્વારકામાં એની સાઇટ નક્કી કરવામાં આવી અને કયા કયા જળ પુરાતત્વ શાસ્ત્રીઓએ આના માટે લીડ લીધી અને પછી સંશોધનો એ લોકો શરૂ કર્યા, એના વિશે થોડો પ્રકાશ પાડો. હવે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા સમાજમાં જુદા જુદા પ્રકારની કિંવદંતીઓ અથવા તો અનુશ્રુતિઓ અથવા તો દંતકથાઓ ચાલતી હોય છે. દાખલા તરીકે શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા, એ એમનું રાજધાની હતી, અને એમના ગમન પછી એ રાજધાની દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ. હવે આપણે જાણીએ છીએ તેમ મહાભારતમાં અને બીજે બધે ઠેકાણે ઉલ્લેખો જોવા મળે છે કે શ્રી કૃષ્ણ મૂળે મથુરાના હતા અને ત્યાંથી એ દ્વારિકા આવીને વસ્યા. હવે અત્યારે જેને આપણે દ્વારિકા કહીએ છીએ એ જામનગર પાસે આવેલી છે સમુદ્ર કિનારે, પણ આ જ કૃષ્ણની દ્વારિકા છે કે કેમ
એવું નિશ્ચિતતાથી આપણે કહી શકતા નથી, કારણ કે દ્વારિકા માટેના ઘણા બધા બીજા સ્થળો એવા છે કે જે પોતાની ઉમેદવારી નોંધાવતા હોય. દાખલા તરીકે કોડીનાર પાસે પણ દ્વારિકા છે એમ કહેવામાં આવે છે, અથવા તો માધવપુર ઘેડ પાસે મૂળ દ્વારિકા છે એમ પણ કહેવામાં આવે છે, અથવા તો જે આપણી જામનગરમાં દ્વારિકા છે તે પણ દ્વારિકા માટેનું એક સક્ષમ ઉમેદવાર છે. કેટલાક વિદ્વાનોના મતે અફઘાનિસ્તાનનો જે પ્રદેશ છે ત્યાં પણ એક દ્વારિકા નામનું જૂના સમયમાં સ્થળ હતું. એટલે આમાંથી કઈ મૂળ દ્વારિકા એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી, અને એટલા માટે પુરાતત્વ એક વિદ્યાશાખા તરીકે મૂળ દ્વારિકા કઈ હતી તેની શોધ માટે આપણને મદદરૂપ થઈ શકે તેમ છે. હવે આપણે કહ્યું કે હસમુખ સાંકળિયા એમણે આ દ્વારકાના સંશોધનની શરૂઆત કરી અને પાછળથી એને વધારે સાયન્ટિફિક રીતે SR રાવે એના વિશે સંશોધનો કર્યા. તો એ બંનેના દ્વારકા વિશેના જે સંશોધનો છે અથવા તો એના ઇતિહાસ વિશેના જે સંશોધનો છે એના જરા મતમતાંતરો વિશે આપ કંઈક પ્રકાશ પાડો. હવે જે હસમુખ ધીરજલાલ સાંકળિયાએ કામ કર્યું અથવા તો એમના પછી SR રાવે જે કામ કર્યું એના મૂળ તો એક પુરાતત્વ એક વિદ્યાશાખા તરીકે આપણે ત્યાં પશ્ચિમમાંથી આવી, મુખ્યત્વે અંગ્રેજોએ આપણે ત્યાં દાખલ કરી. હવે હું માનું છું ત્યાં સુધી મોટાભાગના દર્શક મિત્રોએ ટ્રોય નામની જે હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ છે તે કદાચ જોઈ હશે. હવે ટ્રોયના આપણને વર્ણનો જે ઇલિયડ અને ઓડિસી નામના જે બે મહાકાવ્યો છે, જેવા મહાકાવ્યો આપણે ત્યાં રામાયણ અને મહાભારત છે તે પ્રમાણે ગ્રીસમાં ઇલિયડ અને ઓડિસી નામના બે મહાકાવ્યો છે. આ મહાકાવ્યોમાં જે વર્ણન મળે છે તે ખરેખર સાચું છે કે કેમ તેની તપાસ કરવા માટે એક જર્મન વેપારી જેનું નામ હાઇનરીશ શ્લીમાન હતું તેણે ત્યાં ખોદકામો કર્યા. અલબત્ત આ ખોદકામોમાં એણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો અને ઘણે ઠેકાણે ખોટા અર્થઘટનો પણ કર્યા છે, પણ એના આધારે સાહિત્યમાં અથવા તો જે અનુશ્રુતિ છે અથવા તો દંતકથાઓ છે અથવા તો એ પ્રકારની જન સમાજમાં જે વ્યાપક મિથ અંગ્રેજીમાં જેને કહેવાય, તો એ બાબત સાચી છે કે ખોટી એની તપાસ પુરાતત્વના માધ્યમે પણ આપણે કરી શકીએ. તે પ્રકારનું એક નવો અભિગમ હાઇનરીશ શ્લીમાને શરૂ કર્યો. દાખલા તરીકે આપણે આગળ વાત કરી કે પુરાતત્વનો ભારતમાં ઇતિહાસ કેવી રીતે વિકસ્યો. તો જે કનિંગમ છે, જે આપણા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પહેલા ગવર્નર જનરલ હતા, એમણે હ્યુએન્ત્સાંગના જે પ્રવાસ વર્ણનો છે એ પ્રવાસ વર્ણનોમાં વર્ણવેલા સ્થળોના આધારે એ સ્થળો ક્યાં ક્યાં આવેલા છે તેની તપાસ કરવા માટે એમણે ઘણે ઠેકાણે આ પ્રકારના પુરાતાત્વિક અન્વેષણો હાથ ધરેલા. પરંતુ રામાયણ અને મહાભારત આ જે આપણા બે મહાકાવ્યો છે એ મહાકાવ્યોમાં જે સ્થળોની વાત આવે છે એ સ્થળો ખરેખર ક્યાં હતા, કેવા હતા, અને એ જો હકીકત છે કે એ માત્ર કવિની કલ્પના છે એના વિશે પણ વિચારણા કરવાનું આપણે પ્રાપ્ત થયું. અને પરિણામે દ્વારિકાને સંબંધમાં જ વાત કરીએ તો છેક 1945ની સાલમાં અદ પુસાળકરે દ્વારિકાનું મૂળ સ્થાન કયું એનો નિર્ણય કરવા માટે તે ઠેકાણે પુરાતાત્વિક શોધખોળો કરવી જોઈએ અથવા તો પુરાતાત્વિક અન્વેષણ કરવું જોઈએ અથવા તો ત્યાં ઉત્ખનન કરવું જોઈએ તે પ્રકારનો વિચાર વહેતો મૂકેલો. આપણા જાણીતા કવિ અને જેમની અત્યારે જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે તે ઉમાશંકર જોશી, એમણે પણ પુરાણોમાં ગુજરાત જેમનું બહુ જ પ્રખ્યાત પુસ્તક છે જે કમનસીબે બહુ જાણીતું નથી, એમાં પણ એમણે આ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે કે શોધખોળ કરવા માટે ત્યાં ઉત્ખનન કરવું જોઈએ. એટલે આવા જ કોઈ મતમાંથી અથવા તો આવી કોઈ સૂચનમાંથી હસમુખ ધીરજલાલ સાંકળિયા જે પુરાતત્વના બહુ જ મોટા વિદ્વાન ગણાય છે અને જે આર્કિયોલોજીમાં ડેક્કન કોલેજમાં એમણે એનો આખો વિભાગ સ્થાપ્યો અને એના બહુ જ સંશોધનો પણ કર્યા, ગુજરાતના હતા એ. તો એમણે 1963માં અત્યારે જે મંદિર છે જગત મંદિર દ્વારિકાધીશજીનું, એની બાજુમાં પંચાયતનું ઘર જે તોડી પાડવામાં આવેલું હતું, તો ત્યાં એમણે ઉત્ખનન કરવાની એક વિચારણા રજૂ કરી અને પરિણામે એમણે ત્યાં ઉત્ખનન કર્યું. અલબત્ત એ પહેલાં જે બીબી લાલ છે તેમણે હસ્તિનપુર એટલે કે જે કૌરવોની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થની જોડે, તો એ હસ્તિનપુરમાં પણ એમણે આ પ્રકારના ઉત્ખનનો હાથ ધરેલા 1949 અને 51માં. અને એમાંથી જેને આપણે અત્યારે ભૂખરા મૃતપાત્રોની સંસ્કૃતિ અંગ્રેજીમાં જેને આપણે PGW પેઇન્ટેડ ગ્રે વેર સંસ્કૃતિ કહીએ છીએ તે સંસ્કૃતિ એમણે શોધી કાઢી હતી. એટલે એક આ પ્રકારની પરંપરા કે આપણા જે મહાકાવ્યો છે અથવા તો આપણા જે પુરાણો છે એમાં જે સ્થાનોની વર્ણન છે એને આપણે કેવી રીતે ચકાસી શકીએ
એ માટે હસમુખ ધીરજલાલ સાંકળિયાએ 1963માં આ પ્રમાણે ત્યાં ઉત્ખનન હાથ ધરેલું. દ્વારકા બાબતે આપ કહો છો કે આટલા બધા વિવાદો રહ્યા છે, કોડીનાર છે, ઘેડ છે, તો પછી આપણે શું સમજવાનું કે મૂળ દ્વારકા કઈ? આ જ એક મુખ્ય પ્રશ્ન હતો કે જેને હસમુખ ધીરજલાલ સાંકળિયાએ જ્યારે 1963માં પોતાનું ઉત્ખનન શરૂ કર્યું, એમની સાથે ઝિયાઉદ્દીન દાઉદ અંસારી અને મધુકર શ્રીપાદ માટે, જે એમના બે મિત્રો પણ હતા અને જે એમના વિદ્યાર્થીઓ પણ હતા, એ બંનેએ મુખ્યત્વે આ સંશોધન હાથ ધરેલું. હવે જો આપણે અમુક ઠેકાણે ઉત્ખનન કરીએ અને અંદરથી જો આપણને એવો કોઈ પુરાવો મળે જેનો સંબંધ આપણે શ્રી કૃષ્ણ સાથે જોડી શકીએ, તો આપણે નિશ્ચિતતાપૂર્વક એમ કહી શકીએ કે આ દ્વારિકા છે એ જ શ્રી કૃષ્ણની દ્વારિકા છે. એટલે આવા કોઈ મતથી પ્રેરાઈને 1963માં એમણે ત્યાં ઉત્ખનન શરૂ કરાવેલું. હવે આર્કિયોલોજીમાં અથવા તો પુરાતત્વમાં બે પ્રકારના ઉત્ખનનો થતા હોય છે. એક જેને ઊભું ઉત્ખનન કહેવામાં આવે છે તે, અને બીજું જેને આડું ઉત્ખનન કરવામાં આવે છે તે. જે ઊભું ઉત્ખનન છે એટલે કે અંગ્રેજીમાં જેને વર્ટિકલ ડિગિંગ કહેવામાં આવે છે તે, એ સામાન્ય રીતે જેમ આપણે કૂવાનું ખોદકામ કરીએ તો 15 ફીટ કે 20 ફીટનો વ્યાસ આપણે નક્કી કરીએ અને પછી અંદર જેવી રીતે ઉતરતા જઈએ, તો એ ઊભું ખોદકામ છે. જ્યારે મોટું ખેતર હોય અને એમાં વિશાળ પાયા ઉપર ખોદકામ કરવામાં આવે તો એને આડું ઉત્ખનન અથવા તો હોરિઝોન્ટલ ડિગિંગ કહેવામાં આવે છે. હવે દ્વારિકા અત્યારે જે આપણું નગર છે તે કોઈ ટીમ્બો નથી, ત્યાં માણસોની વસ્તી છે. પરિણામે એ બધા જ માણસોને ત્યાંથી ખાલી કરી અને ત્યાં ઉત્ખનન કરી શકાય એવી શક્યતા નથી. એટલે જે જગ્યા ખાલી પડી હોય અને જ્યાં ખોદકામ કરી શકાય તેમ હોય તેવું સ્થળ આપણે પસંદ કરવું પડે. અને પરિણામે જે જગત મંદિરની જોડે પંચાયત ઘર જ્યારે તોડી પાડવામાં આવ્યું ત્યારે એ સુયોગ જોઈને સાંકળિયા સાહેબે ત્યાં ઊભું ઉત્ખનન જેને કહેવામાં આવે છે તે ઉત્ખનન એમણે ત્યાં કર્યું હતું. હવે આપણે જે આ જળ પુરાતત્વની વાત કરી, એના ઉત્ખનનની વાત કરી, હવે એક પ્રશ્ન એ થાય છે કે પેલું જે ઉત્ખનન છે આપણે જમીન ઉપર અથવા તો ભૂમિ ઉપર જે ઉત્ખનન કરીએ છીએ એની સાઇટ નક્કી કરવી, એનું ખોદકામ છે, આ બધું સરળ છે એમ. પણ દરિયાઈ જે અથવા તો જળ જે પુરાતત્વનું જે સંશોધન થાય છે એની જે પદ્ધતિ અથવા એની પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે એના વિશે થોડોક પ્રકાશ પાડો. જરૂર. પણ એ પહેલા હસમુખ ધીરજલાલ સાંકળિયાએ જે ઉત્ખનન કર્યું હતું તેના પરિણામો વિશે હું થોડી વાત કરીશ. કે આ જે ઉત્ખનન કર્યું એના કારણે આપણે જે દ્વારિકા છે એનો સમય ઈસવીસન પૂર્વે 1લી અથવા તો 2જી સદી સુધી આપણે લઈ જઈ શક્યા. અને એમાં 2 ઠેકાણે સમુદ્રની રેતીના આપણને અવશેષો જોવા મળે છે, જે બતાવે છે કે જે અનુશ્રુતિ હતી અથવા તો જે મહાભારત અને હરિવંશમાં જે વર્ણનો છે કે દ્વારિકા ડૂબી ગઈ હતી, તો એ અનુશ્રુતિને સાચી એમાં પુરવાર કરી શક્યા. કારણ કે રેતીના આપણને 2 થર જોવા મળે છે. એ સિવાય પણ સેંધવ અને મૈત્રકકાલીન વિષ્ણુના મંદિરના અવશેષો પણ આપણને ત્યાં એ ઉત્ખનનમાંથી આમળક જે મળ્યું એના કારણે આપણને 4th થી 7મી સદી હાજી, તો એ આપણને ઉત્ખનનમાંથી એ સામગ્રી પ્રાપ્ત થઈ. અને પરિણામે આપણો જે દ્વારિકાનો ઇતિહાસ છે એ આપણે ઈસવીસન પૂર્વે 2જી સદી સુધી લઈ જઈ શક્યા. અલબત્ત એ પાછળ આપણે જરૂર લઈ જઈ શક્યા, પરંતુ આ જે ઉત્ખનન થયું એના કારણે શ્રીકૃષ્ણનો દ્વારિકા સાથે કોઈ નિશ્ચિત સંબંધ આપણે સ્થાપી શક્યા નહોતો, કારણ કે એ પ્રકારનો કોઈ લેખિત પુરાવો મળ્યો નહોતો. પણ આપણે એ પણ યાદમાં રાખવું જોઈએ કે આ જે ઉત્ખનન હતું એ આખા દ્વારિકાનું જે નગર છે એ નગરમાં કરવામાં આવ્યું નહોતું. માત્ર જે પંચાયત ઘર હતું એ પંચાયત ઘરની જે મર્યાદિત વિસ્તારમાં કરવામાં આવ્યું. બિલકુલ. અને પરિણામે બીજે ઠેકાણે શી વસ્તુ હશે એ આપણે જાણતા નહોતા. અને પરિણામે પણ એક વસ્તુ ચોક્કસ આમાં આપણને મળી કે સમુદ્ર નિમજ્જન દ્વારિકાનું થયું, જે એ બહુ જ એક સ્ટ્રોંગ મીથ હતી અથવા તો જે એક દંતકથા હતી અથવા તો જે અનુશ્રુતિ હતી એ સાચી હતી, એ આપણને આ ઉત્ખનનો દ્વારા જાણવા મળે છે. હવે હેમંતભાઈ એક બીજી વાત છે કે મહાભારતનો જે સમય છે આપણે આશરે ઈસવીસન પૂર્વે 950ની આજુબાજુ રજૂ કર્યો છે. અને શ્રી કૃષ્ણ એ પણ મહાભારતકાલીન એક કેરેક્ટર, એક પાત્ર છે એમ. હવે દિલ્હીની બાજુમાં જે તમે હમણાં હસ્તિનાપુરનો ઉલ્લેખ કર્યો, ત્યાં જે પુરાતત્વના જે સંશોધનો થયા છે એ સંશોધનોના આધારે મહાભારતની જે આખી છેલ્લી અવસ્થા હતી કે ગંગા નદીમાં પૂર આવ્યું અને પછી હસ્તિનાપુર દિલ્હી ડૂબી ગયું એમ, તો એ પ્રકારના જે અવશેષો અથવા એ પ્રકારના કંઈ કનેક્શન કે અંકોડા દ્વારકા સાથે મળી શકે છે? હસ્તિનપુરમાં
હસ્તિનપુર એ એનો સાચો ઉચ્ચાર છે. આપણે ત્યાં સામાન્ય રીતે હસ્તિનાપુર હસ્તિનાપુર એટલે કહીએ છીએ સુધી કે આપણે. બીબીલાલનું જે પુસ્તક છે એટલે કે એમનું જે ઉત્ખનન છે એમાં પણ એ હસ્તિનાપુર જ કહે છે. અને મહાભારત જેવી જે સિરિયલો BR ચોપડાએ બનાવી એના પરિણામે પણ હસ્તિનાપુર એવો ખોટો શબ્દ આપણે ત્યાં બિલકુલ રૂઢ થઈ ગયો છે. બાકી મૂળે મહાભારતમાં એ શબ્દ જ્યારે પણ આવે છે ત્યારે હસ્તિનપુર એટલે કે તરીકે. હાથીઓનું અથવા તો વિકલ્પે નાગ લોકોનું નગર એવો એનો અર્થ છે. હસ્તિનપુરમાં જે બીબીલાલે ઉત્ખનન કર્યું એ ઉત્ખનનમાં બેશક આપણને જે પૂરના અવશેષો છે એ આપણને જોવા મળે છે. હવે બીજી વસ્તુ મહત્વની અહીંયા એ છે કે હસમુખ ધીરજલાલ સાંકળિયાએ જે ઉત્ખનન કરેલું તે મેં આગળ કહ્યું તેમ એક મર્યાદિત જગ્યામાં હતું. પણ લગભગ 1979ની આસપાસ SR રાવ જેમણે લોથલનું આખું સંશોધન કર્યું અને બહુ મોટા આપણા પુરાતત્વવિદ છે, તેમને એવો સુયોગ મળ્યો કે જે જગત મંદિર છે એના પ્રાંગણમાં ખાલી જગ્યા હતી અને ત્યાં એમણે ઉત્ખનનો હાથ ધરેલા. આ ઉત્ખનનો જે હાથ ધર્યા એમાં પણ એમને મંદિરના અવશેષો મળેલા. અને એમનું એવું કહેવું છે કે જો દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી એવા આપણને આનુશ્રુતિક પુરાવા હોય, જો મહાભારત, હરિવંશ અને ભાગવત જેવી જે કૃતિઓ છે એમાં એના ઉલ્લેખો પ્રાપ્ત થતા હોય, અને સૌથી મહત્વની વાત તો એ કે 1963માં હસમુખ ધીરજલાલ સાંકળિયા અને એમના મિત્રોએ જે ઉત્ખનન કર્યું એમાં પણ જો સમુદ્રમાં દ્વારિકા ડૂબી ગઈ હતી તે પ્રકારના પુરાતાત્વિક પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા હોય, તો જો દરિયામાં આપણે શોધખોળ કરીએ તો આપણને દરિયામાંથી દ્વારિકાના પુરાતાત્વિક અવશેષો મળે કે કેમ એનો પ્રશ્ન એમણે હાથ ધર્યો. અને પરિણામે તમે કહો છો તેમ કે દરિયામાંથી મળી શકે કે કેમ, તો હા, બિલકુલ મળી શકે. અને મેં આગળ કહ્યું તેમ કે પુરાતત્વની કેટલીક જે નવી શાખાઓ ઉદ્ભવી છે અને જે અત્યારે તો એક ઇન્ડિપેન્ડન્ટ ડિસિપ્લિન અથવા તો સ્વતંત્ર વિદ્યા શાખા તરીકે પણ કેટલાક લોકો એને માને છે, તેમાંની એક એટલે કે અંડર વોટર આર્કિયોલોજી અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ તો જલ પુરાતત્વ. સમુદ્રને લગતું છે માટે ઘણીવાર એને મરીન આર્કિયોલોજી પણ કહેવામાં આવે છે. જે દર્શક મિત્રોએ ટાઇટેનિક પિક્ચર જોયું હશે તો એમાં જે બતાવે છે કે ટાઇટેનિક ડૂબી ગયું અને એ પછી ત્યાં શોધખોળ કરવામાં આવી અને એ ટાઇટેનિકના ભંગાર અને એ ઘણી બધી વસ્તુ આપણે શોધી કાઢી. તો એ સમુદ્રી પુરાતત્વ અથવા તો મેરીન આર્કિયોલોજીનું એક બહુ જ જાણીતું અને પ્રખ્યાત ઉદાહરણ છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને SR રાવે સમુદ્ર કિનારામાં અને જ્યાં દ્વારિકા નગરી છે હાલની સાંપ્રત, જેને આપણે દ્વારિકા તરીકે ઓળખીએ છીએ, તે ત્યાં સમુદ્ર પુરાતત્વના અન્વેષણો એમણે શરૂ કર્યા. અને આ અન્વેષણોમાં એમનું એવું કહેવું છે કે એમને ત્યાં બુરજો પ્રાપ્ત થયા, એમને ત્યાંથી માટીના વાસણો પ્રાપ્ત થયા, એક કોટની દિવાલ પણ પ્રાપ્ત થઈ. અને આ બધાના આધારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ પ્રકારના સામુદ્રી પુરાતત્વનો પ્રારંભ ભારતમાં SR રાવે કર્યો હતો. અને પરિણામે ઘણી બધી વસ્તુઓની સ્પષ્ટતા નહોતી અને પરિણામે અર્થઘટનમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પરંતુ એમણે એક વાજબી દિશાનો અને એક સાચો પ્રયત્ન શરૂ કર્યો હતો, એનો આપણે ના પાડી શકતા નથી. જે SR રાવને ઉત્ખનનમાં સામગ્રી મળી, દાખલા તરીકે માટીના વાસણો હોય કે એ પ્રકારના બુરજના અવશેષો હોય કે કોટની દિવાલોના અવશેષો હોય કે પછી એ પ્રકારની બીજી મુદ્રાઓ અને એ બધા જે અવશેષો મળ્યા, એના આધારે SR રાવની એવી માન્યતા હતી અથવા તો એમણે એવું પોતાના પુસ્તકમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણની જે દ્વારિકા હતી એ કોઈ કલ્પના નહોતી, એ એક નગર હતું. અને એ નગર સમય જતાં શ્રી કૃષ્ણના ગમન પછી દરિયામાં ડૂબી ગયેલું. અને આ જે કોટ છે એટલે કે જે એના અવશેષો છે તે, અથવા તો માટીના વાસણોના જે અવશેષો છે તે, અથવા તો એ પ્રકારના મુદ્રાઓના અવશેષો જે છે, અથવા તો લંગરના અવશેષો છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દ્વારિકાની સાથે જે શબ્દ સંકળાયેલો છે એ દ્વાર છે. ઘણીવાર દ્વારિકાને દ્વારાવતી પણ કહેવામાં આવે છે. તો દ્વાર એટલે બારું, ગુજરાતીમાં જેને આપણે કહીએ તે, એટલે બંદર માટે પણ આપણે ગુજરાતીમાં હજુ પણ શબ્દ છે જ, બારું. તો આ દ્વારિકા જે છે એ ત્યાંથી જે લંગરો મળી આવ્યા એનાથી નિસ્સંદેહ એમ આપણે સાબિત કરી શક્યા કે દ્વારિકા ભૂતકાળમાં એક મોટું બંદર હતું. પણ મુશ્કેલી એ થઈ કે SR રાવને જે ઉત્ખનનમાં સામગ્રી મળી એમણે જે હરિવંશ અથવા તો મહાભારત એમાં જે વર્ણનો હતા, નગરના વર્ણનો કે સુવર્ણની હતી અથવા તો આવા મોટા
ચૌટા હતા, બજાર હતા, એને એમણે બિલકુલ સીધી રીતે જ એમને સાંકળી દીધા. પરંતુ પાછળથી જે ઉત્ખનનો ફરી કરવામાં આવે સમુદ્ર પુરાતત્વમાં, તમને ખ્યાલ હોય તો ગોવામાં નેશનલ એની એક ઓશનોગ્રાફીની સંસ્થા છે અને ત્યાં આ વિદ્યાશાખા મેરીન આર્કિયોલોજી દાખલ કરવામાં આવી અને એ પણ SR રાવના માધ્યમે જ દાખલ થઈ હતી. તો એ લોકોએ સમય જતાં જે ઉત્ખનનો ત્યાં હાથ ધર્યા સમુદ્રમાં, એના આધારે ઘણી બધી વસ્તુઓની પુનર્વિચારણા કરવાની આપણને ફરજ પડી છે. અને જે SR રાવના અર્થઘટનો હતા એ અર્થઘટનો પણ બધા જ માન્ય રાખી શકાય એવા રહ્યા નથી. દાખલા તરીકે જે કોટની એ વાત કરે છે, એ કોટનું આગળ જતા સંશોધન જ્યારે કરવામાં આવ્યું 1997 થી 2001 દરમિયાન, જેમાં જે મેં આગળ સંસ્થાનું નામ કહ્યું ઓશનોગ્રાફી, નેશનલ ઓશનોગ્રાફી, તો એમણે જે સંશોધન કર્યા એ સંશોધનોમાં જાણવા મળ્યું કે એ કોટ જેમ SR રાવ માનતા હતા તેમ ઈસવીસન પૂર્વે 1500 કે જે સામાન્ય રીતે મહાભારતનો સમયગાળો ગણવામાં આવે છે, અથવા તો ઘણા 900 પણ મૂકે છે, 800 પણ મૂકે છે, 1000 પણ મૂકે છે, પણ એટલો જૂનો એ નથી. કારણ કે એ કોટમાંથી આપણને જૂની ગુજરાતી લિપિમાં લખાયેલા લખાણો મળી આવ્યા છે, જે બતાવે છે કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે એ કોટ ત્યાં બંધાવ્યો દરિયાના પાણીને રોકવા. ગાયકવાડનું શાસન ત્યાં દ્વારકા અને ઓખામાં પણ હતું. અથવા તો એ જ રીતે બીજો પ્રશ્ન કે જે લંગરોની એમણે વાત કરી હતી તે એ બેશક એમ તો પુરવાર કરે જ છે કે દ્વારિકા એક ધીકતું બંદર હતું જ, પણ એનો સમયગાળો જે એમણે કાંસ્ય યુગનો નિર્ધારિત કર્યો હતો તે હવે માન્ય ગણાતો નથી. હવે એનો સમયગાળો આપણે ત્યાં એને એ જે લંગર છે એમાં કેટલો સમય છે બંને વચ્ચે, કાંસ્ય યુગ અને કૃષ્ણની આપણે જે વાત કરીએ છીએ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હશે? હવે આમાં પ્રશ્ન એક એવો છે કે જેને આપણે કાંસ્ય યુગ અથવા તો અંગ્રેજીમાં જેને બ્રોન્ઝ એજ કહેવામાં આવે તે એ એક નક્કર હકીકત છે. જ્યારે શ્રી કૃષ્ણની જે આપણે વાત કરીએ છીએ તે એ આપણે શ્રી કૃષ્ણને એવી જ રીતે ઓળખીએ છીએ કે જે રીતે એ આપણી પાસે મહાભારતમાં અથવા તો ભાગવત પુરાણ જેવા જે મોડા પુરાણ છે પ્રમાણમાં, જેનો સમયગાળો લગભગ 10મી સદીની આસપાસનો છે, જ્યારે મહાભારત એ પ્રમાણમાં વધુ પ્રાચીન છે, અથવા તો મહાભારતનું જે આખું ખીલ પર્વ છે હરિવંશ તરીકે જે ઓળખાય છે તે એમાં જે જોવા મળે છે તે રીતનું છે. એટલે કૃષ્ણ ખરેખર એક ઐતિહાસિક પુરુષ હતા કે નહોતા એ વિશે આપણે સ્પષ્ટતાથી કહી શકતા નથી. જે રીતે આપણે ઈસુની વાત કરીએ તો ઈસુ પણ એક ઐતિહાસિક પુરુષ હતા કે નહીં એ આપણે જાણતા નથી. આપણી જે માહિતી છે એ જે સુવાર્તાઓ અથવા તો જે ગોસ્પેલ્સ છે એમાં જે પ્રમાણે એમનું વર્ણન છે એના આધારે આપણે એવી કલ્પના કરીએ છીએ કે ઈસુ નામના કોઈ મહાપુરુષ થઈ ગયા. તો શ્રી કૃષ્ણના બારામાં પણ બિલકુલ એ જ વસ્તુ છે. એટલે બંનેના સમયકાળ વિશે કશું ચોક્કસ અથવા તો સ્પષ્ટતાથી કહી શકાય તેમ નથી. પણ હું જે વાત કરતો હતો તે એ જે ગ્રેપનેલ તરીકે ઓળખાતા જે લંગરો છે એની વાત કરતો હતો. એ લંગરો અરબ લંગરો તરીકે પણ ઓળખાય છે, કારણ કે એનો જે પ્રારંભ છે અથવા તો એનું જે ઇન્ટ્રોડક્શન છે એ ભારતમાં અને ગુજરાતમાં મુખ્યત્વે અરબ વેપારીઓ હતા એમના દ્વારા થયું હતું. એટલે એનો સમયગાળો જેમ SR રાવની માન્યતા હતી તેમ કાંસ્ય યુગનો એટલે કે ઈસવીસન પૂર્વે સમજો કે 2500 કે 2000 કે 1500 સુધીનો નથી, પરંતુ એ ઐતિહાસિક યુગનો છે. એ જ રીતે જે બીજા માટીના વાસણો મળી આવ્યા છે, જેના ટુકડા મળી આવ્યા છે, તે પણ જેને અમે આર્કિયોલોજીની પરિભાષામાં ઇન સિટુ એટલે કે જે ઠેકાણે એ અવશેષ આપણે ત્યાગ કર્યો હોય એ જ જગ્યાએ જ્યારે મળે, જ્યારે એમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ પાછળથી થયું ના હોય, એટલે કે એ વસ્તુ ત્યાંની ત્યાં જ રહી હોય, ત્યાંથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવામાં ન આવી હોય, એને અમે આર્કિયોલોજીની પરિભાષામાં ઇન સિટુ કહીએ છીએ. હવે દેખીતું છે કે આ જે માટીના ઠેકરાઓ મળ્યા અથવા તો મુદ્રાઓ મળી એ બધી ઇન સિટુ મળી નથી. એનો અર્થ એમ થયો કે એ બીજે ઠેકાણેથી વહીને આવેલા છે. બીજી વસ્તુ કે જો આ જે પુરાતાત્વિક સામગ્રી SR રાવને મળી, માટીના વાસણો હોય કે મુદ્રાઓ હોય કે બુરજો હોય કે એ પ્રકારની બીજી વસ્તુઓ, એને એમનો જે સમયગાળો છે એ સમયગાળો ઈસવીસન પૂર્વે 1500નો છે. જ્યારે સંશોધનો જે થયા એ છેક હમણાં એટલે કે સમજો કે 1990 અથવા તો 20મી સદીમાં, એટલે એની બેની વચ્ચે જે સમયગાળો છે એ 3500 વર્ષનો છે. હવે જો આટલો લાંબો સમયગાળો હોય તો એક વસ્તુ બહુ ચોક્કસ છે કે આટલી બધા વર્ષો વહી ગયા હોય, અને આપણે જાણીએ છીએ તેમ કે દર વર્ષે નદી અસંખ્ય કાંપ સમુદ્રમાં ઠાલવતી હોય છે.
એનો પ્રવાહ બદલતી હોય પ્રવાહ બદલતી હોય છે અથવા તો આ સમુદ્રમાં પ્રકારના સુનામી આવતા જમાવો હોય જે છે. હાજી સુનામી આવતા હોય છે. હાજી તો આ પ્રકારના જે જમાવો છે અથવા તો ડિપોઝિટ્સ છે એ સમુદ્રનું જે સ્તર છે જે એની સતહ છે હિન્દીમાં કહીએ તો એમાં હંમેશા પથરાતા રહેતા હોય છે. એનો અર્થ એમ થાય કે એ ઉપરના લેવલમાં મળે નહીં, એ પ્રમાણમાં ક્યાં હોય, નીચે હોય, પરંતુ ઊંડાણમાં હોય. હાજી. પરંતુ જે મુદ્રાઓ અથવા તો જે બીજા પુરાતાત્વિક અવશેષો મળ્યા છે એ ઉપર છે અને પરિણામે એ એટલા જૂના હશે કે કેમ એ આપણે કહી શકતા નથી. એટલે વધારે સંભાવના એવી છે કે આ જે અવશેષો છે તે બહારથી વહીને આવ્યા હોવા જોઈએ. એટલે આ એક મુશ્કેલી છે કે જે એસઆર રાવના જે મંતવ્યો છે અથવા તો એમના જે પુરાતાત્વિક સાક્ષ્યોના જે અર્થઘટનો છે તે ઘણે ઠેકાણે દૂષિત થયેલા છે અથવા તો એમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ પાછળના સંશોધનોના કારણે આપણને જાણવા મળી છે. બીજી વસ્તુ એ પણ ખરી કે આપણે એમ જાણીએ છીએ કે દ્વારિકાની પાસે એક બીજી જગ્યા છે જેને આપણે બેટ દ્વારિકા તરીકે ઓળખીએ છીએ. જેનું કુશસ્થલી એ જ બેટ દ્વારકા હેમંતભાઈ? આ કુશસ્થલી એ જ બેટ દ્વારિકા એવું આપણે ચોક્કસ કહી શકતા નથી. આપણે જે પૌરાણિક અનુશ્રુતિ છે દ્વારકાનું એક પ્રાચીન નામ કુશસ્થલી પણ હતું કે મથુરાથી યાદવોને લઈને કૃષ્ણ દ્વારિકામાં આવ્યા અને ત્યાં કુશસ્થલીના જે ભગ્નાવશેષ હતા એટલે કે જે નગરી તૂટી ગયેલી હતી એની ઉપર એમણે આ નવી નગરી પોતાની રચી. એસઆર રાવની એવી માન્યતા છે અથવા તો એવું એમનું માનવું છે કે આ જે બેટ દ્વારક અથવા તો જેને શંખોદ્ધાર તરીકે પણ ઓળખવામાં આવે છે એ જ એ કુશસ્થલી છે. હવે ત્યાં એમણે જે સંશોધનો કર્યા એ સંશોધનોમાં જેને આપણે પશ્ચાત હડપ્પીય સંસ્કૃતિ કહીએ, અંગ્રેજીમાં કહીએ તો લેટ હડપ્પન કલ્ચર, એના ઘણા બધા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે અને જેનો સમયગાળો આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1700 પછીનો છે, 1500ની આસપાસનો. એટલે જે બેટ દ્વારકામાં પશ્ચાત હડપ્પીય સંસ્કૃતિના અવશેષો આપણને જે મળ્યા એનો સંબંધ એ કુશસ્થલી સાથે જોડે છે. એટલે આ એક બીજી વસ્તુ થઈ. એનો સંબંધ એ જે પશ્ચાત હડપ્પીય પ્રજા છે એનો સંબંધ એક રીતે આ રીતે આપણે જોઈએ તો કૃષ્ણ સાથે એ જોડવાનો એમણે પ્રયત્ન કર્યો છે. હવે બીજી એક વાત છે હેમંતભાઈ કે આટલા બધા વાદ વિવાદો ચાલ્યા કરે છે. હસમુખ સાંકળીયાએ સંશોધન શરૂ કર્યું, એ પછી આખું જે કામ છે એસઆર રાવે ઉપાડી લીધું, આપ કહો છો, પણ તેમ છતાં હજુ દ્વારકાના જે પુરાતત્વ સંશોધનો અને એમાંથી જે નિપજતો ઇતિહાસ છે એમાં નકરતા નથી. એમ તો આનો ઉપાય શું હોઈ શકે? એટલે પ્રશ્ન મૂળે એવો છે કે ખરેખર આપણે શું કરવા માંગીએ છીએ એની ઉપર એનો આધાર રહેલો છે. તમારા પ્રશ્નનો જવાબ હવે જેને પુરાતત્વમાં રસ છે અથવા તો જેને ઇતિહાસમાં રસ છે એને દાખલા તરીકે દ્વારિકાનું ઉત્ખનન કરે અથવા તો સમજો કે બેટ દ્વારકાનું ઉત્ખનન કરે, એમાંથી જે સામગ્રી મળી છે એ સામગ્રીના આધારે દ્વારિકા અથવા તો બેટ દ્વારિકાની પ્રજા ભૂતકાળમાં સમજો કે હસમુખ સાંકળીયા એનો સમય ઈસવીસન પૂર્વે 2જી સદી સુધી લઈ જઈ શક્યા હતા. તો એ સમયે એમની જીવન પદ્ધતિ કેવા પ્રકારની હતી, એ લોકો કેવો ખોરાક ખાતા હતા, એ બધી વિષયમાં જેને રસ હશે એની માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. પરંતુ જો આપણે આ દ્વારિકા કૃષ્ણની જ હતી કે કેમ, અથવા તો જો આપણે કૃષ્ણની ઐતિહાસિકતા અંગ્રેજીમાં કહીએ તો હિસ્ટોરિસિટી એ સિદ્ધ કરવા માંગતા હોઈએ તો એક પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. કારણ કે હસમુખ ધીરજલાલ સાંકળીયાએ જ્યારે 1963માં ઉત્ખનનો કર્યા ત્યારે એમણે કહ્યું કે આ ઉત્ખનનમાંથી આ જે સ્થળ છે જેને આપણે દ્વારિકા તરીકે ઓળખીએ છીએ તેનો સીધો જ સંબંધ શ્રી કૃષ્ણ સાથે જોડી શકાય એવા કોઈ પુરાવા આપણને પ્રાપ્ત થયા નથી. પણ એનો મતલબ એવો ના કરી શકાય કે એ પુરાવા મળ્યા નથી માટે નથી, કારણ કે બીજે ઠેકાણે પુરાવા મળી શકે. જો આડું ઉત્ખનન આપણે કરીએ તો કદાચ મળી પણ શકે, ન પણ મળે, એના વિશે આપણે કશું કહી શકતા નથી. એટલે જો ભવિષ્યમાં આડું ઉત્ખનન કરવામાં આવે તો કદાચ આ એક સંભાવના છે. એટલે મળશે જ એવું આપણે કહી શકતા નથી, પણ મળી શકે. પણ બીજી જે અગત્યની વસ્તુ જે છે કે આ દ્વારિકા નગરી જે છે અથવા તો કોઈ પણ સ્થળ જેને આપણે કૃષ્ણની દ્વારિકા તરીકે ઓળખવાનો પ્રયત્ન કરતા હોઈએ એ કૃષ્ણની દ્વારિકા છે કે કેમ એની સાચી માહિતી આપણને ત્યારે જ મળી શકે કે જ્યારે આપણે સ્થળાંતર પુરાતત્વ અથવા તો માઇગ્રેશન આર્કિયોલોજી જેને કહેવામાં આવે છે એના જે કેટલાક પાયાના સિદ્ધાંતો છે એને આપણે ધ્યાનમાં રાખીએ. જેમ આપણે આગળ કહ્યું
કે અનુશ્રુતિ એવા પ્રકારની છે કે મથુરાથી શ્રી કૃષ્ણ યાદવોને લઈને દ્વારિકા આવ્યા અને ત્યાં તેમણે કુશસ્થલીના જે ભગ્નાવશેષ છે એની ઉપર પોતાની નગરીની રચના કરી. હવે જે કુશસ્થલી છે એ આ રીતે શ્રીકૃષ્ણના આગમન પહેલા એક બિલકુલ ત્યજી દેવાયેલી, એકદમ છોડી દેવાયેલી, એટલે કે ઉજ્જળ અને વેરાન જગ્યા હતી. નગરી હતી પણ એ બધી તૂટી ગઈ હતી. ગુજરાતની રાજધાનીનું સ્થળ પણ હતું એક સમયે કુશસ્થલી. હા, તો જો કૃષ્ણના આગમન પહેલા એ એક ત્યજી દેવાયેલું સ્થળ હોય, કૃષ્ણ ત્યાં આવ્યા, વસ્યા અને એક મોટા નગરની ત્યાં સ્થાપના કરી, આપણે એમ કહીએ છીએ કે એમની રાજધાની હતી, અને શ્રી કૃષ્ણના ગમન પછી યાદવા સ્થળી થઈ અને આખી જે નગરી છે એને સમુદ્ર ભરખી ગયો. એનો અર્થ એ થયો કે જે દ્વારિકા છે, જેને આપણે શ્રી કૃષ્ણની દ્વારિકા કહીએ છીએ, એ દ્વારિકાનો સમયગાળો બહુ જ ટૂંકો છે. એની પૂર્વે જેને આપણે કુશસ્થલીના ભગ્નાવશેષ કહીએ છીએ તે છે, અને એની બીજી તરફ જેને સમુદ્રમાં ડૂબી ગયો તે. આ બે વસ્તુ જો આપણે ધ્યાનમાં રાખીએ અને કૃષ્ણ પોતે મથુરાથી દ્વારિકા આવ્યા હતા એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તો એક વસ્તુ સ્પષ્ટ છે કે જો શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા હોય મથુરાથી, તો દ્વારિકામાં જે સંસ્કૃતિ મળે છે એનો કોઈ સંબંધ આપણે મથુરામાં જે સંસ્કૃતિ મળે છે એ સંસ્કૃતિ સાથે જોડી શકવા જોઈએ, જે આ સમયગાળો છે એ સમયગાળામાં. કારણ કે ત્યાંથી દ્વારિકામાં જ્યારે કૃષ્ણ પોતાના યાદવોને લઈને આવ્યા તો ત્યાંના સંસ્કૃતિને લઈને જ આવે, દેખીતી વસ્તુ છે. એટલે ત્યાંની જે સંસ્કૃતિ છે એ એક ઇન્ટ્રુડિંગ સંસ્કૃતિ તરીકે, અથવા તો ગુજરાતીમાં કહીએ તો આગંતુક સંસ્કૃતિ તરીકે જટ આપણને દ્વારિકામાં જળવી જોઈએ, પણ જે હજુ સુધી મળ્યા આપણને પુરાવા મળ્યા નથી. એનો અર્થ એવો થાય કે જો બીજી કોઈ જગ્યા, જેને દાખલા તરીકે આપણે માધવપુર ગેડને સાચી દ્વારિકા સમજીએ તો ત્યાં ઉત્ખનન કરીએ તો ત્યાં પણ આપણો ઉદ્દેશ મથુરામાં જે ઉત્ખનનો થયા છે, દાખલા તરીકે હર્ટેલે સોંખ નામનું જે એક સ્થળ છે ત્યાં વિગતવાર મોટું ઉત્ખનન કર્યું છે, તો એમાં જે પુરાતાત્વિક સામગ્રી મળી છે એને લગતી અથવા તો એને મળતી આવતી સામગ્રી માધવપુર ઘેડમાં મળે છે કે કેમ, અથવા તો કોડીનાર પાસે જે મૂળ દ્વારિકા કહેવાય છે ત્યાં મળે છે કે કેમ, એની આપણે તપાસ કરવી જોઈએ. અને જો એ મળે તો આપણે એમ કહી શકીએ કે ઈસવીસન પૂર્વે અમુક સમયગાળામાં મથુરાથી કેટલીક પ્રજા આવીને આ ઠેકાણે વસી હતી. પણ જ્યાં સુધી એ પ્રકારના આપણને પુરાવા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે કંઈ કહી શકતા નથી. એટલે એ પ્રશ્નને આપણે ખુલ્લો રાખવો જોઈએ. એ વિશે કોઈ સંશોધનોને બિલકુલ અવકાશ છે, અને એના આધારે જે સ્થળાંતર પુરાતત્વ છે એના આધારે જ આપણે આ પ્રશ્નોનો ઉકેલ જો લાવવા માંગતા હોઈએ તો લાવી શકીએ. અને જો એ પ્રકારના આપણને ઉત્ખનનોમાં સામગ્રી મળે નહીં કે જેને આપણે મથુરા સાથે સંબંધ જોડી શકતા હોઈએ, હસ્તિનાપુર સાથે, હાજી, હસ્તિનપુર સાથે એનો સંબંધ આપણે જોડી શકતા હોઈએ, તો આપણને એમ માનવાની ફરજ પડે કે આ જે મહાભારતમાં વાત છે અથવા તો જે હરિવંશમાં વાત છે એ કવિની કલ્પના કરતા વિશેષ કશું નથી. પણ એનાથી કંઈ બહુ જ ફરક પડતો નથી. એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે અથવા તો એક પુરાતત્વના વિદ્યાર્થી તરીકે આપણો વધારે રસ આ મહાભારત અથવા તો હરિવંશમાં જે વર્ણનો છે તે સાચા જ છે કે કેમ, એના કરતાં આ દેશની જનતા ભૂતકાળમાં કેવા પ્રકારનું જીવન જીવતી હતી એ જાણવામાં આપણને વધારે રસ હોવો જોઈએ, એમ મારી માન્યતા છે. એટલે ટૂંકમાં અનુશ્રુતિ અથવા તો દંતકથાઓ જે છે, આપણે એક વસ્તુ તો સ્પષ્ટ જ છે કે સાવ ખોટી પણ ના હોઈ શકે, કારણ કે જે સંશોધનો થયા છે એ પ્રમાણે લગભગ ઈસવીસનની પૂર્વેની બીજી સદી સુધીના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. અને બીજા કનેક્શનો પણ કૃષ્ણના ગુજરાત સાથેના છે. દાખલા તરીકે પ્રભાસમાં એમનું દેહાવસાન થયું, એ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જે માલધારી કોમ છે એની જે મહિલાઓ આજે પણ જે કાળા કપડા પહેરે છે એની પાછળની અનુશ્રુતિ એવા પ્રકારની છે કે મહાભારતના યુદ્ધનો એ લોકો આજે પણ શોક મનાવી રહ્યા છે. એટલે ટૂંકમાં અનુશ્રુતિ છે, દંતકથા છે, એટલે સાવ કાઢી નાખવા જેવી એ નથી, પણ આપણા લોહી અને માંસમાં વણાયેલી આ દંતકથાઓ છે. ટૂંકમાં એના વિશે વધારે સંશોધનોની જરૂર આપણને આજે પણ દેખાઈ રહી છે. અનુશ્રુતિ જે છે એ ઘણે અંશે સાચી હોય છે. દાખલા તરીકે દ્વારિકામાં સાંકળિયાને 2 વાર સમુદ્ર નિમજ્જનના અવશેષો મળ્યા, જે બતાવે છે કે જે અનુશ્રુતિ છે કે દ્વારિકા સમુદ્રમાં ડૂબી હતી એ અનુશ્રુતિ ઘણા અંશે સાચી જ હતી.
હેમંતભાઈ, આપે બહુ સરસ માહિતી આપી. દ્વારકાનો પુરાતત્વીય ઇતિહાસ છે, દ્વારકાનું ઐતિહાસિક મહત્વ છે, ત્યાં મળી આવેલા પુરાતત્વના નમૂનાઓ છે અને એના વિશે જે વાદ વિવાદો છે એના વિશે ખૂબ જ રસપ્રદ માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બાયસેગ સ્ટુડિયો વતી હું આપનો આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર.